વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના પછી સુરતમાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. 10 જેટલી એમ્બ્યુલન્સમાં ફાયર સેફટીની સુવિધાનું રિયાલિટી ચેક કરાયું. સુરતમાં અનેક એમ્બ્યુલન્સમાં જોવા મળી બેદરકારી. એમ્બ્યુલન્સમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. કેટલીક એમ્બ્યુલન્સમાં ફાયર એક્ઝિક્યુટર બોટલ જ ગાયબ. તો આપણે જણાવી દઈએ કે અરવલ્લીમાં જે એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક નવજાતે પણ જીવ ગુમાવ્યો હતો. આમ કુલ 4 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાથી સંજ્ઞાન લઈને વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. સુરતમાં તો ઘણી એવી એમ્બ્યુલન્સ કે જેમાં બેદરકારી જોવા મળી. અરવલ્લીમાં એમ્બ્યુલન્સમાં આગની બનેલી ઘટનામાં 3 થી 4 લોકોના મોત થયા છે અને ત્યારબાદ હવે અમે સુરતમાં પણ જુદી જુદી જે એમ્બ્યુલન્સ છે તેનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા હતા. સુરતમાં જે રીતે 108 અત્યારે જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલમાં આવી છે, સિવિલના કેમ્પસમાં છે. એ જ રીતે ખાનગી એમ્બ્યુલન્સ પણ જે છે તેનું પણ અમે ચેકિંગ કરવામાં આવ્યું. તો ત્યાં અમે ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી છે કે આ આખી એમ્બ્યુલન્સમાં અમે પહોંચ્યા અને તપાસ કરી તો ક્યાંય પણ ફાયરની સેફટી જોવા નથી મળી. ફાયરના જે સાધનો હોવા જોઈએ, ક્યાંક ઇમરજન્સી આગ લાગે ત્યારે જે આગ ઓલાવવા માટેના તે પણ અભાવ જોવા મળ્યો છે. અત્યારે પણ તમને આજે અત્યારે આ 108 એમ્બ્યુલન્સ બતાવી રહ્યો છું. આ 108 એમ્બ્યુલન્સમાં અહીં ફાયર એક્ઝિક્યુશન મૂકવામાં આવે છે તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે. એટલે કે ઇમરજન્સીમાં આગ લાગે ત્યારે ફાયરને તાત્કાલિક અહીં આગ ઓલાવવા માટેનો જે બાટલો હોવો જોઈએ અને ફાયર એક્ઝિક્યુશન હોવું જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. વીટીવીની ટીમ અત્યારે જુદી જુદી એમ્બ્યુલન્સની તપાસ કરી, જુદી જુદી 2 થી 3 એમ્બ્યુલન્સની તપાસ કરી તો જોવા મળ્યું કે એમ્બ્યુલન્સમાં પૂરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. અને સૌથી મોટી વાત છે કે આ તો 108 છે, જે દરેક લોકો જેને ઇમરજન્સીમાં કોલ કરતા હોય છે. આ 108માં પણ જે છે તે ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. હાલ તમને આજે બતાવી રહ્યો છું તેમાં જે આ 108 આવી છે ને 108માં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ જ રીતે અન્ય પણ એક અત્યારે એમ્બ્યુલન્સ આવી છે, એમાં પણ આપણે ચેક કરીશું કે ખરેખર કઈ રીતે ફાયર સેફટી છે કે નહીં. જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સમાં અત્યારે જે એક ફાયર એક્ઝિક્યુશન રાખવામાં આવ્યું છે. અત્યારે જે રીતે જોઈ શકાય છે દર્દીઓ આ રીતે આવતા હોય છે અને આ સમયે ક્યાંક કોઈ અનિચ્છનીય ઘટના બને અને તાત્કાલિક આગ જેવી કોઈ ઘટના બને તો તેમને પહોંચી વળવા માટે ફાયર સેફટી હોવી જોઈતી હોય છે. અને જે રીતે અનેક એમ્બ્યુલન્સોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ જોઈ શકાય છે આ 2 108 ની એમ્બ્યુલન્સ આવી છે, જેમાં આ એમ્બ્યુલન્સમાં આ જગ્યાએ જોઈ શકાય છે આ જગ્યાએ ફાયર નો એક્ઝિક્યુશનનો જે બોટલ છે તે રાખવામાં આવી છે. જ્યારે અનેક એવી એમ્બ્યુલન્સ છે કે જ્યાં આ પ્રકારનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલે ખૂબ જ ગંભીર બેદરકારી હાલ અહીં જોવા મળી રહી છે. આપણે એ પણ ચેક કરીશું કે આ ફાયરનો જે બોટલ છે તે એક્સપાયર તો નથી થઈ ચૂક્યો ને અને યોગ્ય છે કે નહીં. જે રીતે અત્યારે માહિતી જોવા મળી રહી છે તે મુજબ હાલ તો આમાં એ પ્રકારની કોઈ માહિતી જોવા નથી મળી રહી. જે રીતે અત્યારે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું 2026 સુધીનો એક્સપાયર છે. જે વાત કરીએ તો અનેક એવી જે ફાયરની જે 108 એમ્બ્યુલન્સ છે તેમાં આ પ્રકારની સુવિધા જોવા મળી રહી છે. પરંતુ આ બીજી તમારી સામે આ એમ્બ્યુલન્સ છે જ્યાં તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પ્રકારનો કોઈ બાટલો જ અહીં મૂકવામાં નથી આવ્યો અને સીધી રીતે ફાયરના એક પણ સાધન અહીં જોવા નથી મળ્યા. એટલે મોટી બેદરકારી, મોટી છતી જે છે તે અહીં જોવા મળી રહી છે. ગંભીર બેદરકારી કહી શકાય 108ની કે ક્યાંક આવી એમ્બ્યુલન્સમાં કોઈ આગ જેવી દુર્ઘટના ઘટે તો આવા સમયે આગ ઉપર કાબુ મેળવવાના જે પૂરતા નોર્મ્સ હોવા જોઈએ, જે ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ તે પણ જોવા નથી મળી રહ્યા. અને તેના જ કારણે અત્યારે જયારે વીટીવીની રિયાલિટી ચેક કરી ત્યારે આ પોલમ પોલ ખુલીને સામે આવી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. અને આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.